હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મિત્રો? મજામાં આવીશું. ન મજામાં તો આપણા બ્લોગ કરવા મજામાં આવી જઈશું. તો બધાને સવારના જય માતાજી, જય શિવ શક્તિ. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ખેતરે અત્યારે. અને આજ સરસ મજાનું સવારમાં શિયાળોનું મુહૂર્ત અત્યારે કરવાનું ચાલુ છે. અત્યારે શ્રીફળમાં પપ્પા વધારે ટ્રેક્ટર કમ્પ્લીટ કરી નાખ્યું છે. મસ્ત મુહૂર્ત કરી નાખી કરવાની શિયાળ બાબાની સ્ટાર્ટ જો લાઈનમાં નાખી દીધી. બીજી કોઈ શિયાળ બાબાની ભાવ કરે મુહૂર્ત. ચાલો તો મુહૂર્ત દરત કરીને કરી દી વાવવાનું સ્ટાર્ટ. મસ્ત મજાનું વાવેતર ચાલુ કરી દીધું છે. એની બધી શિયાળો વવાઈ ગઈ છે. ક્યારનો કામમાં હતો વિડીયો કાંઈ શૂટ કર્યો નહોતો. વાવન ચાલુ છે, મારો બધો ટ્રેક્ટર આંખે છે. વાવન ચાલુ છે ને આ બધી વવાઈ ગઈ એવું બધું. સારું, ચાલો હવે હમણાં મળું તમને પાછું. મિત્રો થાય કે ઢેં જો થઈ ગયો, બોલો. હાથ ડાબો એટલો દુખવા માંડ્યો છે ને. હવે જો વાવન ચાલુ ટ્રેક્ટર માયલો. હું અહીંથી ચાર ભરીને ડોલે નાખું છું. અને લાઈનમાં આમ ચારે મૂકી લઈએ એવી રીતે. આમથી વાવતા દુલપન ભાગો હોઈ ગયો. શિયાળું જે વાવવાનું હતું ઓલી સાઈડ શેડ હતા, ખેરડે દેખાને ઓલી સાઈડ બધે હોઈ ગયો. વાઈન પા વાવવાનું ચાલુ ને આઈન પર બહુ જાજુર્યું નથી. હવે થાય ગયો તો લાઈક લીક એ જાઉં વિડીયો શૂટ કરું. ટાઈમ ઓછો મળે મિત્રો. ખેતીવાડીનું કામ કરીએ એટલે લાગે તો ટાઈમ ઓછો મળે વિડીયો શૂટ કરવાનો. લાઈક ક્લિપ લઉં, ક્યારની ક્લિપ નથી લીધી. વાવન ચાલુ છે, મજા આવે છે. કંઈ ખેતરે ટાઈમ છે ને જતો રહે, ખબર ન રહે. આમ હા, એ ચોખ્ખી હવા, શુદ્ધ હવા મજા આવી જાય. પ્રકૃતિના ખોળે રહ્યું ને એટલે રાવણ મિત્રો વાવવાનું ચાલુ છે. હોય જાય પછી ક્લિપ લઉં બીજી, બરાબર. અહીંથી અહીં આ બધી ઘઉં વાવવાના છે. પાછળ દેખાય હું બેઠો ને અહીંથી આમ ડાયરેક્ટ શિયાળું છે. અહીં પર બાકી ઘઉં વાવવાના બધી હળંગ પટ્ટો. ઓલી સાઈડ જે શેડરી અને ઓલી સાઈડ ઊભો પટ્ટો આમ ઘઉં વાવવાના હળંગ. ઓલ પર એની આગળ પાછી શિયાળ વાવી દીધી. એવી રીતે છે બધી કમ્પ્લીટ વવાઈ જાય એટલે મજા આવે, બરાબર. સારું, હાલો તા મિત્રો. ફૂલ અંધારું થવાનો ટાઈમ થઈ ગયો છે. દિયા થઈ ગયો છે જો, સનસેટ થઈ ગયો. તો આ ખેતર અત્યારે આવ્યો તો પાછો આંટી મારવા પડીને લાવ્યો જવું ઘર બાજુ. થોડીક વાર પહેલાં ટ્રેક્ટર લઈને પછી ટ્રેક્ટર મૂકીને નીકળ્યું લાવ્યો આંટો મારવા જવું. તો હું એક મિત્ર બી આવ્યા છીએ, બરાબર. આટો મારી દીધો જવી કરી. ચાલો ઠંડી હવે વળવા માંડી સ્ટાર્ટ. કોટ બોટ કે હેરે છે નહીં, ફટાફટ ચાલો કરી. The next day. જય માતાજી, જય શિવ શક્તિ. બીજા દિવસનું મસ્ત મજાનું સવાર થઈ ગયું છે મિત્રો. કેમ છો? મજામાં આવીશું. તો ફરીથી એને વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. કાલની ક્લિપ બધી અધી રહી હતી, યાદ પૂરી કરું. સરસ મજાનો ભાદરના કાંઠે વ્લોગ ચાલુ કર્યો છે મિત્રો. બારોબાર જો મેં તમને દેખાતું હોય કદાચ વાઇટ દેખાય ને ભાદરના કાંઠે જાય પાસે સુધી પાણી ભરેલું હોય. ફૂંકાતું આવે છે આ સાઈડ બધી પાણી. ખૂણ જાય એક જટ નજીક દેખાય છે. ઝૂમ કરું થોડું. આ ખૂણ ગામનું પાદર છે, હાવ નજીક છે ખૂણાથી મિત્રો. અત્યારે બીજા ખેતર ખાતર વાવવા જેવી છે. ચોકામ ફરી વચલો માર્ગ જે આપણે રહ્યો ને અહીંયાથી હાવ નજીક પડે, પણ હવે અહીંયા રસ્તો પડ્યો નથી. હવે તો બાયપાસ જો સીધો આપણે ભાઠે દરિયા બાજુ કહીએ ને, આ રસ્તો સીધો દરિયા છે. આપણે આગળથી એક પાળો પૂરો થઈ તેમ ટ્રેનિંગમાં વળી જવાનું ડાબી સાઈડ સીધો આ દરિયા જાય. પણ વાટમાં તો હેરું ભર્યું હોય એટલે ન જવાય. તો ટૂંક સમય બધું કોરું થઈ જાય ને પછી એક વિડીયો શૂટ કરવા જવું છે દરિયા બાજુ. ટૂંકમાં ખારો પાટ બધી લાગી જાય. આગળ પાઠો લાગે બધી. મેં બ્લોગ ચાલુ કર્યું છે અત્યારે. લાઈવ બ્લોગની ક્લિપ લઈ લો, મસ્તી કંઈ નહીં. ચાલો તો ફટાફટ ખેતર જઈએ. ટ્રેક્ટર પાછળ આવેલું આવે છે અત્યારે. વાંય આંકતો ગાડી તો મોર કરી લઉં. ટ્રેક્ટર પાછળ આવેલું આવે છે. ચાલો તો હવે ખેતર જઈને ખાતર બાતર વાવી, બરાબર. પછી ઓલા ખેતર કાલે ઝાડને બધું વવી ગયું હતું. અહીંયા કંવરિયા ને અહીંયા આવે છે. ખાતર વાવી દી ભાઈ પછી શિયાળું વાવવાની છે. કાલે બીજા ખેતર જે પાદરમાં હતું અહીંયા શિયાળું વાવી દીધી છે. સારું, ચાલો ફટાફટ છે ખેતર મિત્રો. હવે જો અહીં થોડીક થેલીઓ ઉતારી નાખીશ કમ્પ્લીટ. હવે
લાઈનમાં નાખી દીધી બધી કરી અને બીજી જે થેલીઓ આગળ ટ્રેક્ટર ગયું હોય જે લાઈનમાં. હવે આપણે ઓલા આગળ ખેતર રહ્યું ત્યાં પેલા વાવતા આવી પછી અહીંયા આવી નિરાયતી બરોબર. ચાલો તો આને આ મિત્રો આ પીલુડી અમને કંઈ રમવાની મજા આવી હતી બોલો. નાના નાના હતા ને તારે ઓહો આનંદ આવે બાળપણ યાદ આવી જાય બોલો મિત્રો. નાના નાના હતા બહુ વાર એમાં છે પીલુડીએ. અને જો એક પીલુડી સામે દેખાય તો જો બરાબર સીધો મોટી પીલુડી અહીંયા એક બહુ રમેલા બહુ મજા આવી રમવાની. નાના નાના હતા ને તારે સારું. ચાલો ઓલા ખેતર આપણે પેલા ખાતર વાવતા હોય પછી એવી સીધા આવે. ચાલો તો મિત્રો મસ્ત મજાના વાળું પાણી કરી લીધા ખેતરથી આવ્યો જોકે મોડો અને આવીને સીધા વાળું પાણી કરી લીધા. શિયાળો છે એટલે ઠંડી ફૂલ છે અત્યારે દિલે આખું એટલું કળે છે મિત્રો. આખું દી ખેતર જ થાય તો એવો હાથ બહુ દુખે. આજે હવે જાગવી ને તે વખતે ખબર પડે કે થાપડા લાગી. તો વાળું પાણી કરી લીધા. મેં કીધું ક્લિપ એક લવ મેં કીધું બ્લોગને એન્ડ કરવાનો બાકી હતો. બ્લોગ જોતો ટૂંકો રહેશે બરાબર. તો 2 દીની ક્લિપ ભેગી કરી તો આજનો ટાઈમ કારણ કે ખેતીવાડી મિત્રો ટાઈમ ઓછો મળે બ્લોગ ઉતારવાનો તો એ ક્યારેક ક્લિપ લઈ લેતો હતો. મિત્રો આજે રસ્તો આપણે ભરેલો હતો ને કમ્પ્લીટ હવે કોરો થઈ ગયો હવે છે થઈ ગયો છે એટલે મને થઈ ગયો થતો આવે છે બધી. અમુક જગ્યાએ જો લીલું છે એને તો બધી કોરો થઈ ગયો હોય. અમુક જગ્યાએ થોડુંક ઓલું છે બધું પાણી પાછું આમ જાય છે કારણ કે મશીનથી ખેવાનું ચાલુ છે ને તો મિત્રો થાક્યા છે વધારે. અને આજે રોજ કરતાં વહેલું સુઈ ગયું થાકી ગયો બહુ. ડીલ એટલું કર્યા કરે છે ને એટલે ને આજે બ્લોગનો પછી મેં કીધું લાઈવમાં ભલે ટૂંકો મેં કીધું લઈ લેવી ક્લિપ. અને સરસ મજાના ઝાડનું એનું મુહૂર્ત આપણે કરી નાખેલું છે એટલે કમ્પ્લેટ ઝાડ આપણે ઓલા ખેતર વાવી દીધી હતી. હવે ખાતર વાવ્યું છે એ ખેતર હવે 2 દિવસમાં અહીંયા ઝાડ વાવવાની. કાલ પ્રમ દિવસે પહેલો દિવસે વ્લોગમાં તમને ટૂંકમાં કહીશ બરાબર. જ્યારે વાવી ત્યારે વ્લોગ જોઈ લીધો ને એટલે ખબર પડી જાય. સારું ચાલો તા મિત્રો હવે રોજ વ્લોગને એન્ડ કરી દઉં ઘડીક ગામમાં એટલે મિત્રો વ્લોગને હારે ઘણી વખત ક્લિપો ક્યારેક ભૂલી જવાય પાછું એન્ડ કરવાની. તો સારું હાલો તો આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો. મળશું કાલના સરસ મજા અને ધમાકેદાર વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શિવ શક્તિ, બાય બાય.